નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ। ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં ગઈકાલની સરખામણીમાં ભાવ કેટલો વધ્યો ઘટ્યો તે પણ જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો સૌપ્રથમ જાણીએ આજના 24 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામની કિંમત 16,189 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,29,512 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,61,890 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,18,900 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,61,780 રૂપિયા અને આજે 1,61,890 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 110 રૂપિયાનો સામાન્ય વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાની કિંમતોમાં શું થયું આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,840 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,720 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,48,400 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,84,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,48,300 રૂપિયા અને આજે ભાવ છે 1,48,400 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 12,142 રૂપિયા, 8 ગ્રામની કિંમત 97,136 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,21,420 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,14,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,21,340 રૂપિયા અને આજે 1,21,420 રૂપિયા। 80 રૂપિયાનો ભાવ વધારો પ્રતિ 10 ગ્રામે 18 કેરેટ સોનાના ભાવમાં જોવા મળ્યું છે। હવે વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીની કિંમતો: 1 ગ્રામની કિંમત 285 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,850 રૂપિયા, 100 ગ્રામની કિંમત 28,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,85,000 રૂપિયા। દર્શક મિત્રો, હવે મહત્ત્વના સમાચાર પણ જાણીશું કે સોના ચાંદીના ભાવને લઈ કેટલો વધારો ઘટાડો થશે અને આવનાર સમયમાં સોનાના ભાવ શું કરશે। સોનાના ભાવમાં સતત વધારો શું એક મોટું પરિવર્તન છે? મોતીલાલ ઓસ્વાલના લેટેસ્ટ રિપોર્ટમાં સોનાના ભાવિ માર્ગ અને વૈશ્વિક આર્થિક અસરો વિશે થયેલા ખુલાસાઓ જાણો। વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે કેટલાક સમયથી સોનાના ભાવમાં જે તેજી જોવા મળી રહી છે તેને લઈને રોકાણકારોમાં ભારે ઉત્સુકતા અને ચિંતા જોવા મળી રહી છે। ફેબ્રુઆરી 2026ના વર્તમાન નાણાકીય માહોલમાં પ્રતિષ્ઠિત બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે ફાઇનાન્શિયલ સર્વિસ એક રિપોર્ટ જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે સોનાના ભાવમાં થઈ રહેલો આ વધારો માત્ર કામચલાઉ ઉછાળો નથી, પરંતુ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં થઈ રહેલા પાયાના ફેરફારોનું પરિણામ છે। ખાસ કરીને કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાના ભંડારમાં કરાતો વધારો અને ઘટતા ચલણ સામે સોનું એક અભેદ કવચ સાબિત થઈ શકે છે। સોનું એ કેટલું વધશે અને આવનાર સમયમાં આ ભાવ ક્યાં જઈને અટકશે? સામાન્ય રીતે આર્થિક જગતમાં એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યાજ દરો વધે ત્યારે સોનાના ભાવ ઘટે છે। જો કે 2023થી 25ના સમયગાળામાં આ પરંપરાગત માન્યતા તૂટી ગઈ। હકારાત્મક વ્યાજ દરો હોવા છતાં સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાયો। મોતીલાલ ઓસ્વાલના રિપોર્ટ મુજબ રોકાણકારો માત્ર હવે વ્યાજ દરો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધતા જતા વૈશ્વિક દેવાના દબાણ અને આર્થિક સ્થિરતા જેવા ગંભીર પરિબળોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે।
મોતીલાલ ઓસવાલના વિશ્લેષક માનવ મોદીના મતે સોના પ્રત્યે રોકાણકારોનો અભિગમ હવે બદલાયો છે. તે માત્ર ફુગાવો સામે રક્ષણ મેળવવાનું માધ્યમ નથી, પરંતુ ભવિષ્યમાં આવી શકનારી કોઈપણ નાણાકીય કટોકટી પોતાની મૂડીને સુરક્ષિત રાખવાનું સૌથી સચોટ સાધન બની ગયું છે. આ જ કારણ છે કે વિશ્વભરના રોકાણકારો અને મોટી નાણાકીય સંસ્થાઓ પોતાના પોર્ટફોલિયોમાં સોનાનું પ્રમાણ વધારી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સોનાની ઉપલબ્ધતા મર્યાદિત છે. નવા માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવા વર્ષો સમય લાગ્યો અને તેનો ખર્ચ પણ ઘણો વધારે હોય છે. ભારત જેવા દેશોમાં જ્યાં સોના પ્રત્યે સામાજિક અને ભાવાત્મક લગાવ છે, ત્યાં ચલણ નબળું પડવાથી સ્થાનિક બજારમાં સોનું વધુ મોંઘું બન્યું છે. આમ છતાં ગોલ્ડ ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી વધ્યો છે અને માંગમાં કોઈ ઘટાડો દેખાઈ રહ્યો નથી. અમેરિકા દ્વારા લાદવામાં આવતા ટેરિફ અને ચીન કે અન્ય દેશો સાથેના વ્યાપારિક વિવાદોને વૈશ્વિક બજારમાં અસ્થિરતા પેદા કરી છે. આવી સ્થિતિમાં રોકાણકારો શેરબજાર કે અન્ય જોખમી અસ્કાયમતોને બદલે સેફ હેવન ગણાતા સોના તરફ વળ્યા છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો પણ ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે સતત સોનાની ખરીદી કરી રહી છે, જે ભાવની ટેકો પૂરો પાડે છે. આજે વૈશ્વિક બજારમાં સોનું. બુધવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધીને ઓસ દીઠ 5,180ની આસપાસ પહોંચ્યા, જે અગાઉના સત્રના કેટલાક નુકસાનની ભરપાઈ કરે છે. વેપાર અને ભૂરાજકીય અનિશ્ચિતતાના આ માટે મુખ્ય કારણો હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા 10% વૈશ્વિક ટેરિફ મંગળવારથી અમલમાં આવ્યા. સુપ્રીમ કોર્ટે તેના ઘણા વ્યાપક ટેરિફને રદ કર્યા પછી તેમના વહીવટતંત્રને તેના ટેરિફ એજન્ડાને ફરીથી મજબૂત બનાવવા માટે તેને 15% સુધી વધારવાની યોજના બનાવી છે. સોમવારે ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે તાજેતરમાં વેપાર કરારો સાથે રમત કરનારા દેશો પર વધુ ટેરિફ લાદવામાં આવી શકે છે. જો કે નજીકના ભવિષ્યમાં ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં ઘટાડો થવાથી અપેક્ષાઓ ઓછી થઈ ગઈ છે. સોનાનો કાયદો મર્યાદિત હતો. મંગળવારે બે ફેડ અધિકારીઓએ જણાવ્યું કે શ્રમ બજારમાં સુધારો થઈ રહ્યો હોવાથી અને ફુગાવો સ્થિર હોવાથી હાલમાં નાણાકીય નીતિમાં ફેરફારની તાત્કાલિક જરૂર નથી. મુંબઈ શહેરમાં 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ કેટલો રહ્યો અને 24 કેરેટ સોનાનો કેટલો રહ્યો તે જાણીશું. 24 કેરેટ સોનામાં પ્રતિ ગ્રામની કિંમત 16,189 રૂપિયા, 22 કેરેટની કિંમત 14,840 રૂપિયા અને 18 કેરેટની કિંમત 12,142 રૂપિયા. આ મિત્રો આપણે પ્રતિ ગ્રામના ભાવ જાણ્યા, જેમાં મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર સહિત શહેરોમાં આ સમાન ભાવ જોવા મળ્યા છે. તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, નવા સમાચાર, નવા ભાવ સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.